તો મિત્રો આજે આપણે ધોરણ 8 માં પીજી કવિતા ભણીશું। કવિતાનું નામ છે એક જ બે ચિંગારી। લેખકનું નામ છે હરિહર ભટ્ટ। તેમનો જન્મ 1895 માં થયો હતો અને તેમનું મૃત્યુ 1978 માં। હરિહર પ્રાણશંકર ભટ્ટ તેઓ અમદાવાદના વતની હતા। તેઓ અધ્યાપક હતા। કેટલોક સમય તેમણે વેદ શાળાનું સંચાલન કરેલું। ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે। તેમનો કાવ્ય સંગ્રહ છે હૃદય રંગ, એ એમનો કાવ્ય સંગ્રહ છે। એક જ બે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી। મહાન રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ દે ચિંગારીની અપેક્ષા રાખે છે। કેવી નમ્ર છતાં ભવ્ય રચના કે છે એક જ દે ચિંગારી જે પ્રાર્થના છે, જે કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી। મહાન નલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ દે ચિંગારીની અપેક્ષા રાખે છે। કેવી નમ્ર છતાં ભવ્ય રચના કે એક જ દે ચિંગારી એ પ્રાર્થના કાવ્ય છે પ્રભુનું। તો મિત્રો આપણે કાવ્ય પરિચયમાં જોઈશું કે એક જ દે ચિંગારી પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનલ સ્વરૂપ પરમાત્મા પાસે ધન વૈભવ સત્તા મહત્તા કે ભોગ વિલાસ નથી માગતા। તેઓ પરમાત્મા પાસે એક જ ચિંગારી માગે છે કે જે જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિંગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય છે। જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય। આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે કે જે એક જ દે ચિંગારી જે કાવ્ય પ્રાર્થના કાવ્ય છે કે જે કવિના કાવ્ય સ્વરૂપમાં મહાન નલ રૂપી પરમાત્મા પાસેથી માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે કે જેમ કે જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિંગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય। જીવનમાં ગમે તેવી મુશ્કેલી હોય ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય। આ કાવ્યમાં શુદ્ધ હૃદય અને વિનમ્ર ભાવે પરમાત્મા પાસેથી આ પ્રાર્થના કાવ્યમાં તેમની જે પરમાત્મા પાસે ધન વૈભવ સત્તા મહત્તા કે ભોગ વિલાસ નથી માગતા, તેઓ પરમાત્મા પાસે એક જ ચિંગારી માગે છે। એટલે તો એક જ દે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી। આથી આ કાવ્યમાં પ્રાર્થના કવિ પ્રભુ પાસે માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે। તો એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી। મહાનલ રૂપી પરમાત્મા પાસે એક તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે। કેવી નમ્ર છતાં ભવ્ય રચનામાં એક જ દે ચિંગારી। તો મિત્રો જો આ ચિત્રમાં દેખાય છે કે જે એક જ દે ચિંગારીમાં જે પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે જે સત્તાની યાચના નથી અને મહાન રૂપી પરમાત્મા પાસેથી માત્ર એક જ ચિંગારી માગે છે, આથી તેની અપેક્ષા પણ રાખે છે। તેમાં તો કહ્યું છે કે એક જ દે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી। ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી। જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી। મહાનલ એક જ દે ચિંગારી। તો મિત્રો આ પંક્તિમાં એવું કહેવા માગે છે કે હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર,
હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું કે હે મહાનલ કે હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાન પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી. તો મિત્રો, ચકમક અને લોડું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાં જામગરીમાં તણખો પડ્યો નહીં, જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માગું છું કે ચકમક અને લોડું ઘસતા ઘસતા મારી આખી જિંદગી નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરી તણખો પડ્યો નહીં, જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં અને એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી મારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી. ચિનગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો અને મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો અને પ્રાણનો અગ્નિ. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આબ અટારી, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, ના સળગી સગડી એક મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કે મિત્રો, ચાંદ પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી તારા રૂપે જળહળી, પણ એક મારી જીવન રૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. એટલે જે કહ્યું કે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આપ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી. કે મિત્રો, ચાંદ પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી કે તારા રૂપે જળહળી ઉઠી, પણ એક મારી જીવનની સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશિત થયો નહીં. મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું કે એક જ ચિનગારી માગું છું કે મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જીવનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું કે એક જ ચિનગારી માગું છું. એટલે તે કહ્યું છે કે એક જ દે ચિનગારી. આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસે એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા કરે છે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને મારા જીવનમાં જે જીવનરૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક વાત છે. અને હે પરમાત્મા, હું આપની પાસે એક જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માગું છું કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. વાત વિપતની ભારી એટલે કે જે જીવનમાં જે દુઃખદાયક જે
વાત છે કે જે તેમના જીવનમાં પ્રકાશ નહીં થયો, કે જે આકાશની અટાડીઓ તારા રૂપે ઝળહળતી છે, પણ મારા જે જીવનમાં સળગી નહીં, એ મારા જીવનમાં દુઃખદાયક વાત છે. આથી તો કહ્યું છે કે ચાંદો સળગ્યો ને સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. તો મિત્રો, એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. તો આ કાવ્યમાં, પ્રાર્થના કાવ્યમાં પ્રભુએ જે પ્રકાશ રૂપી, જ્ઞાન રૂપી એક કિરણ જે ચિનગારી માગું છું, તે મારા જીવનમાં દુઃખમય અને દુઃખદાયક, કે હે પરમાત્મા, જ્ઞાની રૂપે પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ઠંડીમાં મુંજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુંજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. તો મિત્રો, ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું અને અનેક પ્રકારના દુઃખોમાં મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે, કે ઠંડીમાં મુંજકાયા થથરે, એટલે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું અને અનેક પ્રકારના દુઃખો મને રડાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે, કે હે વિશ્વાનલ હું અધિક ન માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે, હે વિશ્વાનલ હું આપની પાસે વધારે કશું નથી માગતો. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે છે. કે ઠંડીમાં મુંજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું અને અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી પાસે ધીરજ પણ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ હું આપની પાસે વધારે કશું નથી માગતો, પણ હે પરમાત્મા, માગું છું માત્ર એક જ દે ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. તો મિત્રો, જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવનમાં પ્રકાશમય બની જાય છે, અને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે કે એક જ દે ચિનગારી. આ પ્રાર્થના કાવ્યમાં કવિ મહાન સ્વરૂપ પરમાત્મા પાસે ધન વૈભવ, સત્તા મહાત્તા કે ભોગવિલાસ નથી માગતા. તેઓ તો પરમાત્મા પાસે એક જ ચિનગારી માગે છે કે જે જીવનમાં પ્રકાશ ફેલાવી દે, કે જીવનમાં પ્રકાશમય બની જાય. જીવનમાં મુશ્કેલીઓ આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. કે જે આપણે પરમાત્મા પાસે જે આપની પાસે કેવળ એક જ ચિનગારી, જ્ઞાન રૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. તો મિત્રો, હવે આપણે એક જ જે ચિનગારીના સમાનાર્થી શબ્દ જોઈશું. અનલનો સમાનાર્થી શબ્દ છે અગ્નિ, અને બીજો છે એનો શબ્દ આગ. બીજો છે વિપત. વિપત એટલે કે આપત્તિ, અને બીજો એનો સમાનાર્થી શબ્દ છે આફત. ચાંદો, તો ચાંદાનો સમાનાર્થી શબ્દ છે ચંદ્ર, અને બીજો છે શશી. ચોથો સૂરજ. સૂરજનો સમાનાર્થી શબ્દ છે સૂર્ય અને રવિ. પાંચમો સમાનાર્થી શબ્દ કાયા. કાયાનો સમાનાર્થી શબ્દ છે દેહ, તન અને શરીર. છઠ્ઠું લોઢું.
લોઢાનો સમાનાર્થી છે લોખંડ અને લોહ.